વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. કેમ છો બધા? આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખીએ છીએ. એની અંદર પહેલા લેક્ચરની અંદર આપણે પ્રાથમિક માહિતી બધી જોઈ કે ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું, એની અંદર કેવા કેવા સેન્ટેન્સીસ હોય, સેન્ટેન્સના પ્રકારો જોયા અને કઈ રીતના ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવો હોય તો કેટલા ફેરફારો કરવા પડે એ આપણે જોયું. સેન્ટેન્સના પ્રકારો કેટલા? તો કે 5 પ્રકારો. આમ તો આપણે 7 લખ્યા હતા, પણ મેં તમને સમજાવ્યું હતું કે મુખ્ય તમને કોઈ કહે કે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ કેટલા, તો એની અંદર 5 પ્રકારો આવશે. બીજું, ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં જ્યારે આપણે ફેરવીએ છીએ ત્યારે કેટલા ફેરફાર કરવામાં આવે, તો એની અંદર પણ 5 ફેરફારો હતા. જોઈ લઈએ આપણે. પહેલો ફેરફાર હતો રિપોર્ટિંગ વર્બની અંદર ફેરફાર. એટલે મેં તમને સેન્ટેન્સ લખીને સમજાવ્યું હતું કે કોને રિપોર્ટિંગ વર્બ કહેવાય. આજે ફરી પાછું એક એક્ઝામ્પલ જો મેં અહીંયા લખ્યું છે. રમેશ સેડ ટુ મી. રમેશે સેડ ટુ એટલે કહ્યું, ટુ એટલે કોને, તો કે મને. આઈ વિલ ગો ટુ રાજકોટ. હવે આ સેન્ટેન્સ કોણ બોલે છે, તો કે રમેશ બોલે છે. એટલે રમેશ શું થયો, તો કે બોલનાર થયો. કર્તા, વાક્યની અંદર તમે ગ્રામેટિકલી જુઓ તો એ શું થયું, તો કે કર્તા થયો. અને ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આ શબ્દને કે આ વ્યક્તિને સ્પીકર કહેવાય. એના પછી સાંભળે છે કોણ, તો કે મી. એટલે હું સાંભળું છું તો હું શું થાય, તો કે સાંભળનાર થઈ. અને શું થયું, તો કે કર્મ વિભક્તિનું સર્વનામ છે. મી છે એ શું છે, કર્મ વિભક્તિનું સર્વનામ છે. અને સેડ ટુ આ શબ્દ છે એ શું છે, રિપોર્ટિંગ વર્બ છે. અને ઇન્વર્ટેડ કોમાની અંદર જે વાક્ય છે એ વાક્ય છે રિપોર્ટિંગ સ્પીચ. એટલે આપણે ફેરફાર શેમાં કરવાનો થશે, તો કે આ અવતરણ ચિહ્નની અંદર જે વાક્ય આપેલું છે એમાં ફેરફાર કરવાનો થશે. રેડી? જે કોઈ બે વ્યક્તિ છે, બંને કર્તા અને કર્મ વિભક્તિના સર્વનામ કે નામ આપેલા છે એમાં ફેરફાર થશે નહીં. ફેરફાર શેમાં થશે, તો કે રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર થશે અને રિપોર્ટિંગ સ્પીચમાં ફેરફાર થશે. એટલે RVમાં ફેરફાર થશે અને RSમાં ફેરફાર થશે. રેડી? એટલે જુઓ, આપણને પહેલો ફેરફાર શું આપ્યો છે, તો કે રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર. એટલે પહેલો જ ફેરફાર થશે અહીંયા. પછી બીજો ફેરફાર આપણને કીધો છે, ગઈકાલે આ 5 ફેરફાર મેં તમને લખાવી દીધા છે. બીજો ફેરફાર છે સંયોજકમાં ફેરફાર. તો સામાન્ય રીતે જ્યારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં આપણે ફેરવીએ છીએ ત્યારે સંયોજક તરીકે ધેટ વાપરવામાં આવે છે. આ વસ્તુ યાદ રાખવાની. સામાન્ય રીતે શું વાપરવામાં આવે, તો કે ધેટ. પણ જેમ વાક્યનો પ્રકાર બદલશે, આ વાક્ય અહીંયા મેં જે ડિટેલ બધી માહિતી લખી છે એ વિધાન વાક્યની છે. પ્રશ્નાર્થ વાક્યની અંદર જ્યારે આપણે ઇનડાયરેક્ટ કરીએ છીએ તો ત્યારે પાછું સંયોજક બદલી જશે. ઉદ્ગાર વાક્યનું જ્યારે ઇનડાયરેક્ટ કરશું તો ત્યારે સંયોજક ચેન્જ થશે. ટૂંકમાં જેમ જેમ વાક્યના પ્રકારો બદલશે એમ એમ એના RVમાં ફેરફાર થશે, સાથે સાથે એના સંયોજકમાં ફેરફાર થશે. આ થઈ ગયો બીજો ફેરફાર. શું? તો કે સંયોજકમાં થતો ફેરફાર. ત્રીજો ફેરફાર સર્વનામમાં થતો ફેરફાર. હવે સર્વનામ એટલે શું, તો કે આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ. 3 પ્રકારના વિભક્તિ છે. કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ અને સંબંધક વિભક્તિ. એ વસ્તુ આપણે અહીંયા આખું ટેબલ જ મેં દોરેલું છે, હમણાં આપણે સમજીએ. પહેલાં સેન્ટેન્સમાં શું ફેરફાર થાય એની વાત આપણે આ એક એક્ઝામ્પલ દ્વારા સમજી લઈએ. હવે જુઓ, RV પછી આપણને સંયોજક. સંયોજક ક્યાં આવશે, તો કે આ અવતરણ ચિહ્ન છે ને એ દૂર થઈ જશે અને એના બદલે શું વાપરવામાં આવશે, તો કે સંયોજક. એટલે એનો ફેરફાર થશે. હવે ત્રીજો ફેરફાર કીધો સર્વનામમાં. એટલે જુઓ, આ આઈ છે એમાં ફેરફાર થશે. રમેશે મને કહ્યું કે તે રાજકોટ જશે. હું જ્યારે રમેશની વાત કરીશ ત્યારે હું રમેશના બદલે બોલતી હઈશ.
તો રમેશ માટે હું સર્વનામ તરીકે શું વાપરીશ? તો કે હી વાપરીશ. તે રમેશ બોલે છે ત્યારે શું કહેશે કે હું રાજકોટ જઈશ, પણ હું રમેશની વાત કરું છું કે રમેશે મને કીધું કે તે રાજકોટ જશે, તો તે માટે સર્વનામ આવ્યું અહીંયા હી. એના પછી જે સહાયકારક ક્રિયાપદ છે એનું ભૂતકાળનું રૂપ મૂકવામાં આવે છે. આ વસ્તુનો ફેરફાર આગળ સમજાવીશ. અહીંયા હી પછી વિલનું શું થશે? તો કે વુડ. ગો ટુ રાજકોટ. હવે જુઓ, અહીંયા આપણે સંયોજક તરીકે મૂકી દઈએ ધેટ. સેડ ટુ છે તો એનું થશે ટોલ્ડ. એ પણ હમણાં અહીંયા આવશે. આ આખું વાક્ય શું બનશે આપણે બનાવીએ. જુઓ, હવે તમને બધાને ખબર પડી ગઈ કે કોને આરવી કહેવાય, કોને કર્તા કહેવાય, કોને સાંભળનાર કહેવાય, બોલનાર કહેવાય. આ બધી વસ્તુ આપણને ખ્યાલ આવી ગઈ. હવે જે આ આખું સેન્ટેન્સ છે એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ફેરવીએ. જુઓ, સૌથી પહેલાં આપણે મૂકી દઈએ રમેશ, તો આમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. પછી સેડ ટુ છે ને તો એનું થશે ટોલ્ડ. હવે કોને કહે છે? તો કે મને. તો રમેશે મને કીધું. હવે અવતરણ ચિહ્નની જગ્યાએ આપણે શું મૂકશું? તો કે ધેટ મૂકશું. આ શું થયું? તો કે સંયોજક થયું. હવે તો કે આ અલ્પવિરામ અને અવતરણ ચિહ્ન દૂર કરી દેવાના. એના પછી આઈ છે એ કોના માટે વપરાયેલું છે? તો કે રમેશ માટે વપરાયેલું છે. તો હવે સર્વનામ રમેશ માટે શું આવે? તો કે હી. પછી નિયમ છે કે જ્યારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટની અંદર આપણે ફેરવીએ છીએ ત્યારે જે સહાયકારક આપેલા છે એનું ભૂતકાળનું રૂપ કરવાનું. વિલ છે તો વુડ કરવાનું, શેલ છે તો શુડ કરવાનું, કેન છે તો કુડ કરવાનું. બરાબર? અહીંયા આપણને વિલ છે તો અહીંયા આપણે શું મૂકશું? તો કે વુડ. હવે ગોનું કંઈ થશે? તો કે નહીં થાય. હવે શા માટે નહીં થાય? તો કે સહાયકારક ક્રિયાપદ હોય એના પછી હંમેશા કેવું રૂપ હોય? તો કે V1 જ હોય. આ વસ્તુ આપણને ખબર જ છે. અને ટુ રાજકોટ, ટુ રાજકોટ આ વસ્તુ એમને. હવે જુઓ, રમેશે મને કીધું કે તે રાજકોટ જશે. થઈ ગયું? અવતરણ ચિહ્ન નીકળી ગયા. આ પહેલું વાક્ય છે એને ડાયરેક્ટ સ્પીચ કહેવાય, બીજું વાક્ય છે એને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય. તો ત્રીજો ફેરફાર આપણે જોયો શેનો? તો કે ભાઈ સર્વનામમાં થતો ફેરફાર. આની અંદર મેં તમને સર્વનામમાં ફેરફાર કઈ રીતે થાય એ સમજાવ્યું. હવે ચોથો ફેરફાર જોઈએ, કાળમાં થતો ફેરફાર. તો આનું આખું એક ટેબલ આવશે કે કયા અવતરણ ચિહ્નની અંદર જે વાક્ય છે એ કયા કાળમાં હોય તો એને કયા કાળમાં ફેરવવું. આનું આખું ટેબલ આવશે કે ભાઈ સાદો ભૂતકાળ હોય તો એને સાદા ભૂતકાળમાં જ રાખવું, ચાલુ વર્તમાન હોય તો ચાલુ ભૂતકાળમાં ફેરવવું, પૂર્ણ વર્તમાન હોય તો પૂર્ણ ભૂતકાળમાં ફેરવવું. આ રીતે એક આખું ટેબલ છે કે કયા કાળમાં વાક્ય હોય તો એને કયા કાળમાં ફેરવવાનું. એ આપણે આગળ જોશું. એના પછી ફેરફાર છે પાંચમો, સમયદર્શક શબ્દમાં થતો ફેરફાર. તો એનું પણ ટેબલ છે. ઇનડાયરેક્ટ સ્પીચ શીખતા પહેલાં તમારે 3 ટેબલો શીખવાના રહેશે. પહેલું, એક તો રિપોર્ટિંગ વર્બમાં થતો ફેરફાર, બીજું સર્વનામમાં થતો ફેરફાર, ત્રીજું કાળમાં થતો ફેરફાર, ચોથું સમયદર્શક શબ્દમાં થતો ફેરફાર. આ 4 ટેબલ જો તમને આવડે તો ઇનડાયરેક્ટ સ્પીચ આવડે. જેવી રીતે આપણે સર્વનામ શીખીએ છીએ તો એની અંદર આ ટેબલ જો આપણને ન આવડે તો આપણને સર્વનામ આવડે નહીં. અને જો સર્વનામ ન આવડે તો આપણે ચેન્જ ધ જેન્ડર આવું એક ટોપિક શીખા છીએ એ આપણને ન આવડે. કારણ કે આપણે કિંગનું ક્વીન થાય છે એ આપણને આવડી જાય, પણ હિઝનું હર કરવું કે હિમનું હર કરવું એ આપણે ભૂલી જઈએ છીએ. એટલે ખાસ જેવી રીતે ચેન્જ ધ જેન્ડર માટે અથવા ચેન્જ ધ નંબર એક વચનમાંથી બહુવચનમાં ફેરવવા માટે જેમ સર્વનામની જરૂર પડતી હતી એવી રીતે ઇનડાયરેક્ટ શીખવા માટે આપણને 4 ટેબલ આવડવા જોઈએ.
અને તો જ તમે કોઈ પણ સેન્ટેન્સ છે એને પૂર્ણ અર્થપૂર્ણ રીતે ઇનડાયરેક્ટની અંદર ચેન્જ કરી શકો. બાકી ક્યાંક ને ક્યાંક મિસ્ટેક થાય જ. એટલે સૌથી પહેલું કામ આપણે શું કરવાનું તો કે અહીંયા મેં જે 4 ટેબલ લખેલા છે, અહીંયા 2 લખ્યા છે, હમણાં હું ત્રીજું ને ચોથું પણ લખીશ. આ 4 ટેબલ તમારે વ્યવસ્થિત રીતે બુકમાં, અહીંયા જે કોઈ બોર્ડવર્ક થાય ને એ બધું જ બોર્ડવર્ક તમારે તમારી બુકની અંદર લખી લેવાનું છે. કારણ કે કમ્પોઝિશનમાં જે માહિતી આપી છે એ બહુ ટૂંકી છે. તમને આ મટીરિયલ બીજા કોઈ પણ પ્રકાશનની અંદર મળશે નહીં. એટલે આપણે ભલે 9માની અંદર માસ પ્રમોશન આપ્યું સરકારે, પણ આ ટોપિક એવો છે કે આગળ આપણને કામ આવવાનો જ છે. એટલે સારી રીતે ચોકસાઈથી ઉતારજો કે જેથી કરીને નેક્સ્ટ યર છે ને તમને કામ આવે. કારણ કે 4 માર્કનો ટોપિક છે. હવે પહેલો જે ફેરફાર છે એ છે રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર. આ જે ફેરફાર થાય છે એ ફેરફાર કઈ રીતે કરવાનો એના માટેનું ટેબલ પહેલું. તો એક પોઈન્ટ કરી દીધો કે આપણે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર પહેલો પ્રકાર શીખીએ છીએ વાક્યનો. કયો? તો કે ઇનડાયરેક્ટ ઓફ એસર્ટિવ સેન્ટેન્સ. એસર્ટિવ સેન્ટેન્સ એટલે શું? તો કે વિધાન વાક્ય, જેને આપણે કાં તો એ હકાર હશે કાં તો એ નકાર હશે, પાછળ શું હશે તો કે ફૂલ સ્ટોપ હશે. હવે જુઓ, એની અંદર સંયોજક તરીકે શું વાપરવામાં આવે છે તો કે ધેટ મૂકવામાં આવે. અહીંયા જ મેં હમણાં જ ચર્ચા કરી દીધી. હવે જો આ વાક્ય જે છે, આઈ વિલ ગો ટુ રાજકોટ, આ વાક્ય કેવું છે તો કે વિધાન વાક્ય છે. આમાં ઉદ્ગાર ચિહ્ન, પ્રશ્ન ચિહ્ન, નકાર કાંઈ જ છે નહીં. આ વાક્યને કહેવાય સાદું વાક્ય, વિધાન વાક્ય, હકાર વાક્ય, તમે જે પણ કહો એ. હવે એની અંદર રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર કઈ રીતે થાય તો બોલનાર અને સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય. રેડી? હવે જો તમને સે આપેલું છે તો જ્યારે ઇનડાયરેક્ટ કરો ત્યારે એને રાખવાનું સેનું સેજ. હવે સે ક્યારે આપેલું હશે તો કે જ્યારે કરતા કેવો હશે? આઈ, વી, યુ, ધે. આઈ, વી, યુ, ધે સાથે મૂળ ક્રિયાપદ. હી, શી, ઇટ. હી, શી, ઇટ સાથે એસ. આવો આપણે નિયમ છે સાદા વર્તમાન કાળની અંદર. આ સે શબ્દ છે એ શું છે? વર્બ છે. વર્બ એટલે ક્રિયાપદ. જ્યારે કરતા આઈ, વી, યુ, ધે હશે ત્યારે ક્રિયાપદ મૂળ હશે. હી, શી, ઇટ હશે ત્યારે ક્રિયાપદને એસ પ્રત્યય લગાડેલો હશે. એટલે જે આપણને આપેલું હોય એ જ શબ્દ આપણે જેમનો તેમ મૂકી દેવાનો. મેં સામે તમને સૂચના પણ આપી દીધી. જુઓ, સામે સાંભળનાર ન હોય. હવે આવું ક્યારે બનશે તો કે કોઈ સનાતન સત્ય વાત હોય, વૈજ્ઞાનિક નિયમ હોય અથવા સુવિચાર કે કહેવાતો હોય તો એની અંદર આવશે આ પ્રકારના રિપોર્ટિંગ વર્બ. ગઈકાલે આપણે એક સેન્ટેન્સ જોયું હતું, મધર સેઝ ધ ડિનર ઇઝ રેડી. મમ્મીએ કીધું કે જમવાનું તૈયાર છે. તો સામે સાંભળનારની સંખ્યા ઘણી બધી હતી. કોઈ એક ચોક્કસ પર્ટિક્યુલર વ્યક્તિને કીધું નહોતું, પણ બધાને કીધું હતું. તો મમ્મી એક જ બોલી હતી, સામે સાંભળનાર ઘણા બધા હતા, એની કોઈ આપણને ચોખવટ નથી આપી. તો આપણને શું આપેલું હતું તો કે સેઝ આપેલું હતું. પણ એક ચોક્કસ સામે કર્મ હોય એને આપેલું હોય, સામે સાંભળનાર વ્યક્તિ છે એનું નામ હોય, બહુવચનના કોઈ શબ્દ હોય તો એ હોય તો ત્યારે પાછું અલગ આવશે. ટૂંકમાં સામે સાંભળનાર ન હોય ત્યારે શેનો ઉપયોગ કરવાનો તો કે સે આપેલું હોય તો સે, સેઝ આપેલું હોય તો સેઝ. અને આના પછી સંયોજક તરીકે શું મૂકવાનું તો કે ધેટ મૂકવાનું. ખ્યાલ આવી ગયો? હવે બીજું, જ્યારે સામે સાંભળનાર હોય, અહીંયા એક વસ્તુ તમે લખી નાખજો, જ્યારે સામે સાંભળનાર
હોય. ટૂંકમાં વાક્યની અંદર કર્તા અને કર્મ બંને આપેલા હોય. જો અહીંયા કર્તા અને કર્મ બંને આપેલા છે તો વાક્ય છે એને ટુ ઇન્ફિનિટ વાળા આરવીથી જોડેલું છે. રેડી? હવે સાદા વર્તમાન કાળની અંદર જો આઈ વી, અહીંયા જે વસ્તુ કરી એ જ વસ્તુ આઈ વી યુ ધે આવા કોઈ પણ સર્વનામ હોય તો સામે સાંભળનાર હોય તો ટેલ શબ્દ મૂકવો. રેડી? અને જો હી સી ઇટ એવું કોઈ નામ કે સર્વનામ હોય તો ટુ ઇન્ફિનિટિવ સાથે જો કોઈ વસ્તુ આપેલી હોય તો ટેલ્સ મૂકવામાં આવે છે. તમારે એટલું યાદ રાખવાનું કે જો સેઝ ટુ આપેલું હોય, સે ટુ આપેલું હોય તો ફેરફાર થાય. જો ટુ ઇન્ફિનિટિવ આપેલ ન હોય તો ફેરફાર ના થાય. હવે આ થઈ વર્તમાન કાળની વાત. હવે ભૂતકાળની વાત. સેડ ટુ અને સેડ, જો એક જ વ્યક્તિ પોતે બોલે છે તો સેડ હશે, તો એમાં ફેરફાર નહીં થાય. સેડ ટુ એટલે કે જો સામે સાંભળનાર હશે તો ફેરફાર થશે. આ બે ભૂતકાળના આરવી છે. સેડ આપણે જુઓ અનિયમિત ક્રિયાપદની અંદર સે છે તો એનું સેડ કરીએ છીએ ને. તો આ સે છે શું થયું તો કે V1 થયું અને સેડ શું થયું તો કે V2 છે. તો જ્યારે ભૂતકાળનું વાક્ય હોય તો ત્યારે શેનો ઉપયોગ થશે? સેડ. તો એક જ વ્યક્તિ બોલતી હોય અથવા બોલી હોય તો ત્યારે સેડ હશે, તો આપણે ઇનડાયરેક્ટમાં સેડ લખવાનું અને સંયોજક તરીકે ધેટ મૂકવાનું. પણ જો સામે સાંભળનાર છે તો સેડ ટુ આપેલ હશે તો આપણે શું મૂકવાનું? ટોલ્ડ. અને સંયોજક તરીકે શું મૂકવાનું? તો કે ધેટ. સમજાય છે? વર્તમાન કાળમાં આપેલું હશે સેઝ, ભૂતકાળમાં આપેલું હશે સેડ અને ભવિષ્યકાળમાં આપેલું હશે વિલ સે. આમાં કોઈ ફેરફાર કરવાનો નથી. તો વિલ સે હોય તો વિલ સે મૂકી અને સંયોજક તરીકે શું વાપરવાનું? તો કે ધેટ મૂકવાનું. હવે તમારે આ શબ્દ જોવાના. જ્યારે વાક્યમાં તમે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ચેન્જ કરો ત્યારે સૌથી પહેલાં શું જોવાનું? તો કે આ આરવી જોવાનું. જો અહીંયા સે હોય તો સેનું સેજ રે, આપણને કીધું છે. જો અહીંયા સેઝ ટુ હોય તો સેઝ રે, સેઝ આપેલું હોય તો સેઝ રે. પણ જો આપણને ટુ ઇન્ફિનિટિવ આપેલ હોય તો ફેરફાર થાય. રેડી? આટલું યાદ રાખવાનું. થોડુંક નવું છે ટોપિક એટલે તમને એમ થશે કે આ બધું મિક્સ થઈ જાય છે, આમાં કાંઈ યાદ નથી રહેતું. પણ જેમ તમે સેન્ટેન્સ બનાવશો એમ તમને ઓટોમેટિકલી મગજમાં ઉતરતું રહેશે કે હવે વાક્ય છે. ખાસ તો એ કે તમને ટેન્સ આવડવા જોઈએ. જેને નવે નવ કાળ આવડશે એને આ વસ્તુ આવડશે. પૂર્ણકાળની અંદર થોડુંક તમને હજી નહીં આવડે પણ તમને 6 કાળ તો આવડવા જ જોઈએ. પૂર્ણકાળમાં તો બેઝિક તમને એટલીસ્ટ એટલું કહી દઈએ કે એની અંદર ભૂતકૃદંતનો ઉપયોગ થાય અને બનતી કોશિશ આપણે ક્લાસમાં શીખવેલા પણ છે. પણ સાદા કાળ અને ચાલુ કાળ આટલું તો તમને આવડવું જ જોઈએ. અને બાકી એવું જરૂરી નથી કે તમને 6 કાળના સેન્ટેન્સ આ ઇન્વર્ટેડ કોમામાં આવે. ક્યારેક ઉદ્ગાર વાક્ય હશે, ક્યારેક પ્રશ્નાર્થ વાક્ય હશે, તો બધી જ પ્રકારના સેન્ટેન્સીસ હશે જ. એટલે જેમ જેમ તમે આગળ શીખતા જશો એમ તમને આ વસ્તુ ક્લિયર થશે. અત્યારે થોડુંક ભેગું થતું હોય એવું તમને લાગશે પણ એવું કંઈ છે નહીં, બહુ સહેલું છે. તમે જેમ પ્રેક્ટિસ કરશો એમ આવડવા મળશે. હવે બીજો ફેરફાર, આપણે અહીંયા આઈનું વી કર્યું તો એની કોઈ વસ્તુ છે, એની માટે કોઈ કર્મ વિભક્તિ આપેલી છે તો એમાં ફેરફાર કઈ રીતે થાય? તો આ ટેબલ છે ને ઓલરેડી આપણે શીખી જ ગયા છીએ. આ ચેપ્ટર નંબર 1માં આવે છે પણ તેમ છતાંય પાછું અહીંયા આવ્યું. મેં તમને કીધેલું જ હતું કે 9માની અંદર
જે કોઈ ટોપિક છે એ બધા જ ટોપિક એકબીજા સાથે સંકળાયેલા છે. પહેલાં ચેપ્ટર પૂરું થઈ ગયું એટલે ગયું, એની એક્ઝામ લેવાઈ ગઈ, હવે ભૂલી જવાનું આવું કાંઈ છે નહીં. અત્યારે તો પાછું રિપીટ થાય જ છે, સાથે સાથે આગલામાં પણ રિપીટ થાય જ છે. હવે સર્વનામની અંદર 3 પુરુષ, પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. પ્રથમ પુરુષ એટલે કોણ? તો કે ભાઈ બોલનાર હોય ને એને પ્રથમ પુરુષ કહેવાય. હવે જો અહીંયા રમેશ બોલે છે તો આ આઈ છે શું થયું? પ્રથમ પુરુષનું સર્વનામ થયું અને એ કેવું છે? એક વચનમાં છે. હવે અહીંયા આઈની જગ્યાએ વી હોય તો એ શું થયું? પ્રથમ પુરુષનું બહુવચનનું સર્વનામ. આ વસ્તુ આપણને ખ્યાલ જ છે, માત્ર આપણે રિવાઇઝ કરવાની છે. પછી બીજો પુરુષ, સાંભળનારની જાતિ પ્રમાણે. હવે જુઓ, પ્રથમ પુરુષનો ફેરફાર બોલનારની જાતિ પ્રમાણે, એટલે જુઓ આ આઈનો ફેરફાર કોનો પ્રમાણે થયો? રમેશ પ્રમાણે થયો. તો રમેશ કોણ થયું? તો કે બોલનાર. તો રમેશ માટે આપણે શબ્દ વાપરો હી. રેડી? હવે બીજું, બીજા પુરુષ તો કે સાંભળનારની જાતિ પ્રમાણે. તો જ્યારે પણ આપણે આ સેન્ટેન્સ આવશે ત્યારે હું સમજાવીશ તમને કે સાંભળનાર એટલે કોણ? તો કે મી. બરાબર? પોતાની કોઈ વાત કરતું હોય ત્યારે આ સાંભળનારની જાતિ અને વચન પ્રમાણે ફેરફાર થશે. એ જ્યારે સેન્ટેન્સ આવશે ત્યારે ગુજરાતી કરીને તમને સમજાવી દઈશ. અને ત્રીજો પુરુષની અંદર કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી, એટલે કે હી હોય તો હી જ રે, શી હોય તો શી જ રે, હિમ હોય તો હિમ જ રે, ધેમ હોય તો ધેમ જ રે. જે આપેલું છે એ જ રે, એમાં કોઈ ફેરફાર થાય નહીં. હવે જોઈ લઈએ, આ ટેબલ આપણને આવડે જ છે. આઈ, વી, યુ અને તે, આ થયા કર્તા વિભક્તિના સર્વનામ. પછી મી, અસ, યુ. એક વચન બહુવચન બંનેમાં યુ જ આવશે, પણ આપણને ખબર કેમ પડે? બંનેની સાથે આર જ વપરાશે, પણ જે આપણને શબ્દ આપેલો છે એ શબ્દ એક વચનમાં છે કે બહુવચનમાં છે એના આધારે આપણે કહી શકીએ. એના પછી હિમ, હર, ઇટ અને ધેમ. ત્રીજું, સંબંધક વિભક્તિ. હવે આ 3 વિભક્તિ તમને ખ્યાલ જ છે. માય, અવર, યોર, યોર. અહીંયા યોર એક જ વ્યક્તિનું હોય, આપણાથી મોટી છે તો યોર, બહુવચનમાં છે તો પણ યોર. હિઝ, હર, ઇટ્સ. આ ઇટ્સ માટે તમને મેં 2 શબ્દ શીખવાડેલા છે, એપોસ્ટ્રોફી એસ અને માત્ર એસ. એપોસ્ટ્રોફી એસ એટલે શું? તો કે ઇટ ઇઝ હોય એનું શોર્ટ ફોર્મ કહેવાય, અને ઇટ્સ છે એ શું થાય? સંબંધક વિભક્તિનું સર્વનામ છે. અને એના પછી બહુવચનમાં જ્યારે હોય ત્યારે શું વપરાય? ધૈર્ય. આ આખું ટેબલ આપણે યાદ રાખીએ છીએ કઈ રીતે? I, me, my, we, us, our, you, your, he, him, his. પછી she, her, it, its. અહીંયા લખવાની સ્ટાઇલ થોડી ચેન્જ કરી છે, પણ આપણે જે રીતે યાદ રાખીએ છીએ એ જ રીતે યાદ રાખવાનું છે. બરાબર? મેં આવી રીતે આડું લખ્યું છે, આપણે યાદ ઊભું રાખીએ તો જેમ આડું લખો ઊભું લખો, જેમ લખો એમ આપણને ફેરફાર કરતાં આવડવું જોઈએ. ફરી એકવાર આપણે કઈ રીતે બોલશું? તો કે આઈ, મી, માય. કર્તા વિભક્તિ તો કે આઈ. બહુવચન હોય તો વી, અસ, અવર. દ્વિતીય પુરુષ યુ, યોર. હી, પેલા હી વાળું લઈ લેવાનું. હી, હિમ, હિઝ. સી, હર. અને ઇટ અને ઇટ્સ. એના પછી ધેમ અને ધેર. આ તૃતીય પુરુષનું બહુવચન ધેમ અને ધેર. જ્યારે આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરફાર કરશું ત્યારે આ બધા જ ટેબલ, આખા ટેબલનો ઉપયોગ થશે દરેક સેન્ટેન્સની અંદર. એટલે જો ન આવડતું હોય તો લખીને ગુજરાતીમાં યાદ રાખીને શીખી લેજો, કારણ કે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એના પછીનો જે ફેરફાર છે એ જોઈએ, કાળમાં થતો ફેરફાર. તો એની અંદર પણ આ વસ્તુ પાછી એપ્લાય થશે જ કે એક કાળમાંથી બીજા કાળમાં ફેરવીએ ત્યારે સાથે સાથે સર્વનામમાં પણ ફેરફાર થશે જ. તો આજે આપણે 2 ફેરફાર જોયા. આપણે કોનું ઇનડાયરેક્ટ શીખ્યા?
તો કે વિધાન વાક્યનું ઇનડાયરેક્ટ શીખા એની અંદર મુખ્ય 5 ફેરફાર થાય. એમાં પહેલા 2 ફેરફાર આપણે જોયા રિપોર્ટિંગ વર્બમાં થતા ફેરફાર અને બીજો ફેરફાર જોયો આપણે સર્વનામમાં થતો ફેરફાર. હવે કયા કયા ફેરફાર બાકી રહ્યા? તો કે કાળમાં થતા ફેરફાર, સમયદર્શક શબ્દમાં થતા ફેરફાર. આ 2 ફેરફારો તમારે આવતા લેક્ચરની અંદર જોવાના છે. ત્યાં સુધી આ બંને વસ્તુને ક્લિયર કટ તૈયાર કરી અને રાખો. રેડી? ત્યાં સુધી ગુડ બાય.